16મી મે 2024 ગુરુવાર। આજના શુભ સંદેશમાં છેલ્લા પૂજન પછી ગીત શેમાને જતા પહેલાં ઈસુ પ્રાર્થના કરે છે। પ્રાર્થનામાં ઈસુ એવા ભક્તો માટે પ્રભુ પાસે માંગે છે જે ભક્તો ઈસુના શિષ્યોના ઉપદેશ સાંભળીને ઈસુમાં શ્રદ્ધા ધરાવતા થશે। આ પ્રાર્થનામાં ઈસુ કબૂલ કરે છે કે પ્રભુને સંસારે ઓળખ્યો નથી, ઈસુએ પ્રભુને ઓળખ્યા છે। ઈસુના શિષ્યોને ખાતરી થઈ છે કે એ જ પ્રભુએ ઈસુને મોકલ્યા છે। ઈસુ દ્વારા જ આ શિષ્યો પ્રભુને ઓળખતા થયા છે। આજના પહેલા શાસ્ત્રપાઠમાં મારામારી અને ધાંધલ ધમાલના માહોલમાં કેટલાક ફરોશીઓએ પાઉલની વાતમાં વિશ્વાસ મૂકવા તૈયાર થાય છે। પાઉલે તેમને વિરોધ કરનારા ઇઝરાયેલીઓ સમક્ષ પુનરુત્થાન પામેલા ઈસુએ જાતે પાઉલને હાકલ કરી તે પ્રસંગ કહી સંભળાવ્યો છે। ઈસુ પુનરુત્થાન પામ્યા છે એ સત્યમાં સદુકીઓને તો શ્રદ્ધા જ નથી, પરંતુ ફરોશીઓ તો પુનરુત્થાનમાં જ માને છે। એટલે જ તેઓ પાઉલની વાત સ્વીકારવામાં તૈયાર થાય છે કે કોઈ દૈવી તત્વે કે દેવદૂતે પાઉલ સાથે વાત કરી પણ હોય। પાઉલની વાતમાં વિશ્વાસ એટલે ઈસુ પુનરુત્થાન પામ્યા છે એ સત્યમાં શ્રદ્ધા। જેમ ઈસુને પ્રભુએ મોકલ્યા છે એ સત્યમાં શ્રદ્ધા મૂકતા શિષ્ય પ્રભુમાં શ્રદ્ધા મૂકે છે। તે જ મુજબ પાઉલને સજીવન થયેલા ઈસુએ હાકલ કરી છે એ વાતમાં વિશ્વાસ મૂકતા ફરોશીઓ ઈસુના પુનરુત્થાનમાં વિશ્વાસ મૂકે છે। પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ।